આ પછી મળે છે સ્વર્ગ તો મને મરવું પડે, પણ આ તુજી કહે છે નહીં કે ભગવાન સંકલ્પ છે મનુષ્યમાં દેવત્વ, ધરતી પર સ્વર્ગનું અવતરણ. જો ઘરમાં સ્વર્ગ લાવવો હોય તો એનો મુખ્ય પાયો કોણ છે? દંપતિ, પતિ પત્ની, પતિ પત્ની, પતિ પત્ની. એમ મિત્રો કે સ્વર્ગ એવું નથી કે જે કોઈ નથી ભૌગોલિક સ્થળ કે જ્યાં પરીઓ ડાન્સ કરતી હોય, ભૌગોલિક સ્થળ નથી સ્વર્ગ. સ્વર્ગ એ છે કે બસ જેમાં દાંપત્ય જીવન સુખી હોય ને એ જ મોટા મોટું સ્વર્ગ છે. મિત્રો તમે જાણતા હશો એક દંપતી હમણાં સુધી એક વર્ષ પહેલા જ જે ભારતનો થર્ડ સુધી કે ધનિક સંપત્તિ ધનિક માણસ કોને ખબર છે ને? ગૌતમ સિંધાનિયા રેમંડ માલિક લગભગ ગયા વર્ષે કે 1.5 વર્ષ થયો છે, 1.5 વર્ષે એની પત્નીને શું આપ્યા? ડાયવોર્સ આપ્યા. 1100 કરોડનો માલિક અને પત્નીને 700 કરોડ રૂપિયા એને આપવા પડ્યા. કોણ? ગૌતમ સિંધાનિયા. આપણે જાણતા હશો, બૌદ્ધિક ગણગો છે, જાણતા હશો, આપ જોતા હશો સમાચાર. મિત્રો આવું કેમ બન્યું? એ બી પ્રૌઢ અવસ્થા થાય 40 વર્ષે આવી પછી ડાયવોર્સ પડે. મિત્રો કેમ? એક જ કારણ છે કે પતિ પત્ની વચ્ચે સમર્પણનો અભાવ છે. તો મિત્રો અહીં સુધી ભગવાન સુધી ગુરુદેવ પુસ્તક લખી છે પ્રજ્ઞા પુરાણ લખી છે ભાગ 1, ભાગ 2, ભાગ 3 ને ભાગ 4. તમે કદાચ નહીં જાણતા હો, અમારા બેન કાશ્મીરબેન સુધી કે હતા જે સર છે નીલ સર એના મમ્મી એ પ્રજ્ઞા પુરાણ કથા કરતા. આપણા સુધી કાશ્મીર સુની છે કોણ હતા? પ્રજ્ઞા પુરાણના કથાકાર હતા. અનેક કાર્યક્રમો રાખતા હતા. અને મિત્રો તો પ્રજ્ઞા પુરાણ ભાગ 3 માં દાંપત્ય પ્રકરણ આવે છે. કયો પ્રકાર છે? દાંપત્ય પ્રકરણ. એમાં પતિ પત્ની કેવા સુધી પ્રકરણ આવે છે. મિત્રો એક ઉદાહરણ, બહુ ઉદાહરણ આપે છે દાંપત્ય. એક ઉદાહરણ મને બહુ ગમે છે ને, ઉદાહરણ કહું છું, દરેકને ઉદાહરણ બહુ ગમે પણ છે. એ ઉદાહરણ છે પતિ પત્ની. કયા પતિ પત્ની છે? જે પતિ છે એનું નામ ટોમસ છે, જે પત્ની એનું નામ મેરી છે. પતિ પત્ની ટોમસ અને મેરી છે. શું છે કે બહુ ગરીબ છે અને બહુ કંગાળ છે, પણ એમની ગરીબાઈ એમની